હા, હું આવી ગઈ અબાર ઘેરે. તમે દીખ્યું નહીં કેટલી ભીડ હતી. કી હતી હું તમને ખબર હે? કોટામાં ઘઉં લેવા ગઈ હતી. હર વખત આટલી ભીડ રહે. અમારે સામે કો ના કેને ગામમાં એટલી ભીડ રહે. અમે ગઈએ તો 9:30 વાગે આવ્યા. 12 વાગે 2 ઘંટા મેં 20 કિલો ઘઉં ભલે 2 ઘंटा બેહીને 20 કિલો ઘઉં લઈને આવી. પણ સોरूंगा ઘઉં તો લાવूंगा ભલે 2 ઘંટા કે 4 ઘંટા. પણ કેને ગામને આવી રીતે બેહી રહી હું 2 ઘંટા લાગે કે ને ઘઉં લઈને આવશે. 2 ઘંટા સુધી હરતે બેહી રહેવા. હર વખત અમારા ગામમાં એવી સમસ્યા હર વખત હોટલા ઘંટા બેહીને પછી ઘઉં લઈને આવો. અમે કેને ગામને એવું હે તો કમેન્ટ કરીને બતાવો. ખબર નહીં પણ હર વખત હુમસ રહે. લાસ્ટ દાડે લેવા જતો એટલી ભીડ રહે, ફર્સ્ટ દાડે લેવા જતો એટલી ભીડ રહે. તો એનું હું એકો ખબર નહીં પડતી એનું કારણ હું ઠીક છે. હું એટલી થાકી ગઈ ને આવીને ભૂઈ ગઈ. હું પાણી પીને મને આટલું આમ ગરમી લાગી ગઈ છે. આમ બહારની ગરમી તમે જો તે બહાર નીકળો તો ખબર પડે કેવી ગરમી. એટલા કરતે તો હું ઢોકા માટે નાતા માટે આવીને નથી લાગી હું પેલા હમી ગાડી પડીએ મારી દી કાંઈ તમે હું એ ગાડી માટે મીનીને લાવ્યું. ત્યાં લગણ મને કોઈ માણસ શું થઈ ગયું. મને તો ગરમીના ચક્કર આવે એમ થઈ ગયું. તો મને તો પાણી પીને મૂક્યું જરા. આ જો આ પંખાને વાયરે મૂક્યું. કોણ કોણ કોટા માટે ઘઉં લેવા છે? સહી બતાડજો. હું તો જાઉં કોઈ બી ચીજ આલે સરકાર છોડવી નહીં. સહી બાત હે કે નહીં? હવે 12 વાગ્યા હી ને મારે જવું હે. મારે હાયરાજીને છોડવા ગરા ગમે આજે ખરસ છે તે ખાટલા અને ગોદડાની માલિના તે ઈ લેવા બોલે. હા ગાઈસ તમે સમજી જો કે હું કોણ હું. ઠીક હે? કોઈ કહેવાની જરૂરત નહીં મારે. હા તો આપણે હું એના લઈને જાઉંગા મેનવા તમને બતાડूंगा. મારા હાયરાજીને લઈને જાઉં દેખજો તમે. ઠીક હે? હા ખાવું બાકી જ પણ હું હવે ગરમીમાં આવ્યું મને ખાવાની મન નહીં થઈ રહ્યું. ભૂખ ગણીએ પેટની પણ પાણી પીધું હોય કે આમ જીવ ગભરાતો એમ થઈ રહ્યું ગરમી આવી. એટલે તો હવે પછી જાઉંगा मीनीને આऊँगा કારણ કે એટલા में આવી जाएगा हमारे चिल्ड्रन पार्टी घोड़ाई तो ये पूरा दाड़न में निकली जाएगा. घोड़ाई જરાક પૂરા મળેगा અડધો ઘંટો પાસે શિવ પૂરો દાડો એમને ઘાસ પડી જાય ને પછી વાત ગઈ રાત્રિ. ઠીક હે? તે હું ખાઈ અગાડી તમને હું બતાડું પૂરા મળે કે નહીં મળે. ઠીક હે? તો ચલો આપણે જણ લઈને મીની ને પાછા આવો. ચલો.